આજકાલ કપલ્સ માટે માર્કેટમાં ઘણા બધા ગર્ભનિરોધક ઓપ્શન અવેલેબલ છે, પણ એક સામાન્ય સ્ત્રી માટે બેસ્ટ ગર્ભનિરોધક ઓપ્શન કયો છે? જો અનમેરિડ કપલ હોય તો કોન્ડમ બેસ્ટ ઓપ્શન રહેશે, જેનાથી જાતીય રોગોથી પણ બચી શકાય છે અને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ પણ નહીંવત છે. બીજું, જો પીરિયડ ઇરેગ્યુલર હોય અને પીસીઓડી હોય તો લો ડોઝ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પણ લઈ શકે છે, જેનાથી હોર્મોનલ બેલેન્સ થાય અને પીરિયડ પણ રેગ્યુલર થાય. ન્યૂલી મેરિડ કપલ માટે સેફ પીરિયડ મેથડ અથવા તો કેલેન્ડર મેથડ બેસ્ટ ઓપ્શન છે. આના સિવાય કોન્ડમ અથવા તો લો ડોઝ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પણ લઈ શકે છે. બે પ્રેગ્નન્સી વચ્ચે ગેપ રાખવા માટે કોપર-ટી સૌથી સારામાં સારો ઓપ્શન છે, કારણ કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ રોજ લેવી પડે છે અને માતા બાળકની સાર સંભાળ રાખવામાં ઘણીવાર પિલ્સ લેવાનું ભૂલી પણ જાય છે અને ઘણીવાર કોન્ડોમની અવેલેબિલિટી પણ હોતી નથી. ફેમિલી કમ્પ્લીટ થયા પછી કોન્ટ્રાસેપ્શનની વાત કરીએ તો પરમનન્ટ ફેમિલી પ્લાનિંગ મેથડ પણ અપનાવી શકાય છે, જેમાં પુરુષમાં વાઝેક્ટોમી કરાવી શકાય છે અને સ્ત્રીમાં નસબંધીનું ઓપરેશન પણ કરાવી શકાય છે અને 10 વર્ષની કોપર-ટી પણ મુકાવી શકાય છે.